હું મંગળુભાઈ ભગત, થાનગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ। આજે અમે મામલતદાર કચેરીમાં આવેદન દેવા આવેલ ગામની જનતા, ગામમાં પ્રશ્નોની ભૂગર્ભ ગટર ગામોમાં ઉભરાતી હોવાથી અને રોડ રસ્તા સફાઈ પાણીમાં કોઈ નેઠા નહીં, તાલુકાની અંદર રોડ રસ્તા સિમેન્ટ રેતી જે પ્રમાણમાં સિમેન્ટ ભળવી જોઈએ એ ભળતી નથી અને નર્મદાના પાણી જે ગ્રામ્ય વિસ્તારમાં દેવાના પીવાના પાણી મળતા નથી। અમુક ગામમાં પીવાના પાણીના નળ આપી દીધા છે, છતાં પાણી છોડતા નથી નર્મદાની યોજનાના, અને ગામની અંદર ભૂગર્ભ ગટર એટલી ઉભરાય છે ને એટલું ગામ ગંધાય છે કે એની વાત જ જવા દે। જય હિન્દ, જય ભારત। થાનગઢ તાલુકા ગ્રામ્ય વિસ્તારથી કોંગ્રેસ સમિતિ પ્રમુખ બચુભાઈ ડાભી। થાનગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર પીવાના પાણીના પ્રશ્નો, સૌની યોજનાને નર્મદાના પાણીનું તેમજ ગ્રામ્ય વિસ્તારની અંદર હાલ ખાખરાથર કાનપર રોડ ચાલુ છે। એ એક જ માત્ર રોડ ચાલુ છે, 28 ગામમાંથી એક પણ નવો રોડ બનેલ નથી। તો આપ સરકારશ્રીને કે ગ્રામ્ય વિસ્તારની જનતાને જે ખાડાઓ રસ્તાઓમાં વારંવાર ખાડાઓ હોય છે, છેલ્લા 12 મહિનાથી એક પણ રોડ રિપેરિંગ નથી, તો આ બધું અને માથે લોકસભાની ચૂંટણી આવે છે, છતાંય આ લોકોને કાંઈ પણ હજી સુધી કાર્યરત નથી। તો પીવાનું પાણી, રોડ રસ્તા અને ખેડૂતોને જે વારંવાર બિચારા ઘરે વારું કરી અને સીધા જ વાડીએ જવું પડે છે, રોજ ભૂંડ અને નીલગાય અને ખૂટિયા, આ ચારે વસ્તુનો સતત ત્રાસ છે। છતાંય આજ જે વર્ષોથી જે સરકાર ચલાવી રહી છે, તો એમને ખેડૂત પ્રત્યે આ ચારેય જે નીલગાય, ભૂંડ અને ખૂટિયા અને આ ચારેયનું કાંઈક ધ્યાન દોરે। જય હિન્દ, જય ભારત, જય જય ગરીબ ગુજરાત।